માંગ છે કે વિસ્તારની અંદર જો ન્યુસન્સ કાયમ માટે દૂર કરવું હોય ને તો આપણામાં આપણું જમીર જગાવવું પડે. પોલીસના નહીં સાંભળો, 2 મિનિટ સાંભળી લો. ભૂલ છે, ભૂલ તમારા ડિપાર્ટમેન્ટની છે. ત્યાં ખાસ વારે ઘટના બને. બેન એક મિનિટ સાંભળો. આ બેન ત્યાંથી ઘર છોડી, એક મિનિટ સાહેબ સાંભળી લો. આ બેન એનું ઘર છોડીને અહીંયા ચીકુવાડી પાસે રહેવા જતા રહ્યા. ત્યાં દારૂ વેચાય છે, તમારું પોસ્તે જાણે છે, ભાજપની સરકાર જાણે છે. ત્યાં ગાંજો વેચાય છે, કોઈને બંધ કરવામાં રસ નથી. ગુજરાતમાં સુરત હવે દિવસે ને દિવસે ક્રાઇમનું હબ બનતું જતું હોય એવું લાગી રહ્યું છે. સુરતમાંથી એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે અત્યારે હાલ સૌ કોઈને ચોંકાવી રહી છે. આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક અસામાજિક તત્વો બેફામ થવા, જાહેરમાં હત્યાઓ થવી, તેની સાથે બીજા ઘણા બધા એવા ક્રાઇમના સમાચારો છે કે જે સુરતમાંથી છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ જ સુરતના કાપોદ્રાની અંદર એક સોસાયટી આવેલી છે કે જેમાં 2 અસામાજિક તત્વોનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે મહિલાઓ છે તે સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એ બાદ તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા. આક્ષેપ તો એવો પણ છે કે જે સુરતની પોલીસ છે એમના દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવતી જ નથી. આખી બબાલ કરવામાં આવીને અંતે તેમના દ્વારા ફરિયાદ થઈ છે. શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરવામાં આવે સુરતની તો સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગર સોસાયટીમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલી જેવી નજીવી બાબતમાં 2 માથાભારે યુવકોએ એક જ પરિવારના પિતા અને પુત્રી સહિત સભ્યો પર જાહેરમાં ઘાતકી હુમલો કર્યો હતો અને એના સિવાય પણ બીજા ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હુમલા બાદ પિતા અને પુત્રી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ જ કારણથી મહિલાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અને ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. એ બાદ ક્યાંક તેમની રજૂઆત પોલીસ દ્વારા સાંભળવામાં નહોતી આવી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તરત જ આમ આદમી પાર્ટીના પાલ સાકરિયા હોય કે બીજા સુરતના નેતાઓ હોય એ દરેક લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને એ બાદ પોલીસ દ્વારા આખા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. સૌથી પહેલા તો મહિલાઓ જે રીતે પોલીસ સ્ટેશન ઉપર પહોંચી હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ. આમ આદમી પાર્ટીની જે આખી પોલીસની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ. આજે કાપોદ્રા વિસ્તારમાં એટલે કે 161 વરાછા વિધાનસભા વિસ્તારની અંદર આવતી દીનદયાળ સોસાયટીના આ સૌ બહેનો અમારી સાથે છે. કાપોદ્રા પોલીસ સ્ટેશને અમે આવ્યા છીએ. ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં દારૂનું વ્યસન કરીને અમુક લુખ્ખા તત્વોએ બેન દીકરીઓની ઉપર હુમલાઓ કર્યા, અપશબ્દો બોલ્યા અને એ અપશબ્દોને બોલતા એ બેને એવું કીધું ગાળાગાળી કે આવું કેમ વાત કરો છો. તો એ માણસો એમની ઉપર હુમલો કરી નાખ્યો અને એ હુમલાખોરોની સામે પોલીસ ફરિયાદ કરવા માટે આ લોકો ગઈકાલે રાત્રે આવ્યા હતા. 2 દિવસથી આવી રહ્યા છે પણ એમની પોલીસ ફરિયાદ લેવાતી નહીં હતી. આજે સવારે અમને ખબર પડી તો અમારા પૂર્વ વિપક્ષ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ પાયલબેન સાકરિયા સાથે મહેશભાઈ અણગણ અને અમે અમારા તમામ કોર્પોરેટરો સાથે અમે અહીંયા આવ્યા. પીઆઈ શ્રીને મળ્યા અને પોલીસને અમે વાત કરી કે તમારો આમાં ઈરાદો શું હોઈ શકે, સામેવાળાને તમે કેમ છાવરો છો. તો અત્યારે પોલીસને અમે ઉગ્ર રજૂઆત કર્યા પછી અત્યારે એફઆઈઆર લખવાનું ચાલુ છે અને પોલીસનું એવું કહેવાનું છે કે વિસ્તારની અંદરથી તમામ આવા માથાભારે તત્વોને અમે પકડી અને આ વિસ્તારમાં કાયમી શાંતિ થાય એવું કામ કરીશું. અમે પોલીસને વિનંતી કરી છે કે જો આ લોકોની ફરિયાદ નહીં લેવાય અને વિસ્તારની અંદરથી કાયમી ગુનાખોરી બંધ નહીં થાય તો અમારે આ વિસ્તારની અંદર જે પણ કાર્યક્રમો આપવા પડશે આપીશું અને વિસ્તારની અંદરથી કાયમી માટે આ ગંદકી દૂર કરીશું. આભાર. માંગ છે કે વિસ્તારની અંદર જો ન્યુસન્સ કાયમ માટે દૂર કરવું હોય ને તો આપણામાં આપણું જમીર જગાવવું પડે. પોલીસના નહીં સાંભળો, 2 મિનિટ સાંભળી લો. ભૂલ છે, ભૂલ તમારા ડિપાર્ટમેન્ટની છે. ત્યાં ખાસ વારે ઘટના બને. બેન એક મિનિટ સાંભળો. આ બેન ત્યાંથી ઘર છોડી, એક મિનિટ સાહેબ સાંભળી લો. આ બેન એનું ઘર છોડીને અહીંયા ચીકુવાડી પાસે રહેવા જતા રહ્યા. ત્યાં દારૂ વેચાય છે, તમારું પોસ્તે જાણે છે, ભાજપની સરકાર જાણે છે. ત્યાં ગાંજો વેચાય છે, કોઈને બંધ કરવામાં રસ નથી. આ માણસો નથી રહેતા, ગરીબ માણસો એમનો
સાહેબ છરા લઈને ફરે છે, તમને ખબર છે, તમારા પોસ્ટના ડિસ્ચાર્જને ખબર છે. જે રીતે આખી આ ઘટના સામે આવી છે અને જે મહિલાઓ છે એ લોકોનો આક્ષેપ એવો પણ છે કે અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે તેઓને પોતાના ઘરમાં પણ રહેવાનું અત્યારે હાલ ક્યાંક જોખમી લાગી રહ્યું છે. જે રીતે આખી આ ઘટના સામે આવી છે અને મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. મારું નામ જસ્મિકા છે. કઈ જગ્યાએ રહેવાનું? અહીંયા દીનદયાળનગરમાં. શું ઘટના બની હતી? એટલે મારી છોકરી બહાર કપડાં ધોતી હતી તો બે જણા લડતા આવ્યા, સંદીપ ને પ્રેમ. તો જોરમાં ઉચકીને સાયકલ લાવી હતી તો મારી છોકરી બહાર કપડાં ધોતી હતી તો એને વાગ્યું ને એના પપ્પા ઘરમાં સૂતેલા હતા. તો એના પપ્પાએ કીધું કે જરાક શું કરતો છે તું, એમ કે મારી છોકરીને વાગ્યું તને દેખાતું નથી. તો મારા ઘરવાળા એટલું બોલવા ગયા ને એટલે છૂટી ઉચકીને એને ઈટ મારી દીધેલી અને મારી છોકરી બોલવા ગઈ ને તો મારી છોકરીને ચપ્પલે મારેલી. કોણ છે એ લોકો? એ લોકો એક સંદીપ છે ને એક પ્રેમ. શું કરેલું ત્યાં? હવે કઈ કરતા નથી એ લોકો, આખો દિવસ ઘરે જ હોય. અત્યારે તમે ક્યાં આવેલા? શું માંગ છે તમારી? અમે તો એમ જ કેમ છું કે અમારા ઘરમાં રહેવું છે. આજે અમે 2 મહિનાથી ભાડેથી રહેતા છે તો અમે અમારું ઘર મૂકીને ક્યાં ગઈએ? એ લોકો ભાડે અમારે રહેવું કે નહીં. એટલે આ લોકો અમે આટલું બધું કરતા છે ને તો પછી અમે ઘરે જવું ને તો અમને ધમકી આપે એ લોકો શું ધમકી આપે? કે તમે લોકો આવો ને તમારા છોકરાઓને મારવું, છોકરીઓને મારવું એમ કે. મારું નામ ભારતી છે. આરતીબેન, શું ક્યાં રહેવાનું? શું ઘટના બની? મારું અહીંયા જ લેવાનું છે દીનદયાળનગરમાં. આ રીતે 2 મહિનાથી અમને હવે અહીંયા કલ્યાણ કુટીમાં વહી ગઈ છું. અમારા છોકરાને હેરાન કરે, આવતા જાવતા ગારું દેલો પ્રેમ સંદીપ ને આ બધા છોકરોને ગંદી ગારું દે. તમને આમ કરે. અમે આખો દિવસ કામે છીએ, આ સોસાયટીમાં અમે કામ કરતા છીએ. આ લોકો જ્યારે હોય ત્યારે માં બેન પછી ગંદી નાગું ગપે છોકરા સેન્ડ કરે તો છોકરાને હાલતા વાલતા મારે. જુવાન છોકરાનું નામ લે હે બહાર નીકળવાનું મુશ્કેલ હોય. જુગાર ચાકુ છોડા બતાવે એમ કે તમે પોલીસને ચાકુ ગાળી દેવાય. મેં કેમેરા મૂકી દીધા એ લોકોના લીધે. તેઓ મેં કંટાળી ગઈ ને મેં અહીંયા લેવા વહી ગઈ. અમને બીજું કાંઈ જોતું નથી. આ લોકો ભાડાને રૂમમાં રહીને આટલી દાદાગીરી. અમે અમારું ખુદનું ઘર બચપનથી અમારું ઘર તા છે. આ આજકાલના ઘૂસેલા છે. આ આવી ત્યારને અમારી ગલી ખરાબ થઈ ગઈ છે એટલે આ લોકોને તમે અમને ઇન્સાફ જોઈ, બીજું કઈ નહીં. પોલીસ વાળા શું કહે? પોલીસ વાળા કઈ કરતા કે તમે કંટાળી ગયા. પોલીસ વાળા એમ કે તમે ભાડાનો રૂમ લેવો એમ કે. આ પોલીસ વાળા એવું કે કે તમે નીકળી જવાનું હું આવા એરિયામાં રહે એમ કે ખાલી પુકતના એમ કે. એને કે મારું હોય ને મરદની પેટે તો આંબે આવીને માર. આવા હું મારા માણસો મોકલતે મારા છોકરાને તું તારી ઘરમાં જોઈ મારા હમે આવ ત્યાં તને બતાવ પંગો લે તો હીધી હમે પંગો લેજે. જોવાનું એ રહેશે કે પોલીસને રજૂઆત કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.